સવારના પોરમાં ઉઠો ત્યારે કાંડા જકડાઈ જાય છે, હાથ અને પગના જે તમારા નાના નાના સ્નાયુ છે એ બધા જકડાઈ જતા હોય અને આ તમારી કમ્પ્લેન હોય તો આ ડ્રેસ તમારા માટે છે. સવારના પોરમાં ઉઠીએ ત્યારે તમારા જે સાંધા જકડાઈ જતા હોય, ઘણી વખત બીજા બધા સાંધા બી, મોટા સાંધા, નાના સાંધા બધા જકડાતા હોય છે. થાક લાગવો, અશક્તિ લાગવી, મસલ્સનો દુખાવો, આ બધી વસ્તુઓ જો તમારી કમ્પ્લેન હોય તો તમને કદાચ રૂમેટોઇડ આર્થરાઇટિસ હોઈ શકે છે. રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે તમારી જ રોગપ્રતિકારક શક્તિ તમારી સામે લડવાની કોશિશ કરે, જેના લીધે તમારા સાંધાની જે પરત હોય, જે ચિકાસવાળું પડે હોય એને ખાઈ જતા હોય છે. પ્લસ દુખાવાના લીધે તમે ઓછો ઉપયોગ કરો એટલે મસલ બી તમારા જકડાઈ જતા હોય છે. આવા બધા કન્ડિશનમાં તમારે યોગ્ય સારવાર લેવી જોઈએ, રેગ્યુલર ફિઝિયોથેરાપી કરવી જોઈએ. પ્લસ તમારા જે રૂમેટોઇડના લીધે તમારા હાડકાં નબળા થતા હોય એટલે કેલ્શિયમનું સપ્લિમેન્ટ તમારે ચાલુ રાખવું જોઈએ. રૂમેટોઇડ આર્થરાઇટિસમાં ઢીંચણનો ઘસારો બહુ જ કોમન છે. ઢીંચણનો ઘસારો અને રૂમેટોઇડ આર્થરાઇટિસ બંને અલગ વસ્તુ છે. ભલે આપણે ગુજરાતીમાં એને બધા ફરતોવા કહેતા હોય અથવા તો ઘસારાને સંધિવા કહેતા હોય, પણ બંને અલગ વસ્તુ છે. સંધિવા એટલે કે રૂમેટોઇડ આર્થરાઇટિસ અને ઘસારો એટલે કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ. ઘસારો છે એ કોઈ બી ઉંમરે આવી શકે છે. એને વપરાશ એટલે કે ઓવરયુઝના લીધે વધારે પડતો આવતો હોય છે અને એમાં મોટા સાંધામાં એટલે કે ઢીંચણ છે, થાપો છે, શોલ્ડર છે એમાં આવતો હોય છે. જ્યારે રૂમેટોઇડ આર્થરાઇટિસ એ કોઈ બી કન્ડિશનમાં એટલે કે નાની ઉંમર હોય, મોટી ઉંમર હોય, ઇવન બાળકોમાં બી ઘણી વખત રૂમેટોઇડ આર્થરાઇટિસની કમ્પ્લેન જોવા મળે છે. એમાં ક્લાસિકલી તમારા હાથના અને પગના સાંધાઓ વધારે જલ્દી જકડાઈ જતા હોય છે. સાંધા વાંકા ચૂકા થઈ જવા, પ્લસ દુખાવો થવો, શરીર બરડ થઈ જવું, આ બધી એની કોમન કમ્પ્લેન છે. તો જ્યારે બી આવી ટાઈપની કોઈ કમ્પ્લેન હોય તો તમે તમારા નજીકના કોઈ સારા ઓર્થોપેડિકને તમે બતાવી એનું યોગ્ય નિદાન અને આગળ સારવાર કરી શકો એમ છો.